ભૂતનાથ મહાદેવ, હર હર મહાદેવ, જય સિયારામ। બપોરનો સમય 2:10 મંગળવાર તારીખ 10/6। બપોરના સમયે અસંખ્ય પંખી આનંદ કરતા, પાણીમાં નાતા, શણ ખાતા। મહાદેવ આ બધા કબૂતરા શણ ખાય છે, સુંદર મજાના મસ્ત આનંદ કરે છે। તેમજ આ બધા સુગરી, ચકીબાઈ આ બધા નાવા આવી ગયા છે પાણીમાં, સુંદર મજાની તિતલી, સફેદ કલરની ફૂદડી, અસંખ્ય ફૂદડી તિતલી તમને જોવા મળી જશે। અહીંયા સીતાફળના ઝાડ છે, તેની અંદર પણ અસંખ્ય પંખી આનંદ માણે। ફળ લાગી ગયા છે, હવે ફૂલ ઉગડવા માંડ્યા છે। સુંદર દ્રશ્ય, અસંખ્ય પંખી પાણી પીતા તેમજ નાતા નજર આવી જાય છે આપણને। સુંદર મજાનો ખાડો ભરેલો રહેશે, તો બપોરના સમયે આ બધા પંખીડા આનંદ કરે છે, મસ્તીના નાય ધોઈ મસ્તીનો આનંદ કરે છે। અનગિનત પંખી, મહાદેવ હર મહાદેવ। સુંદર કબૂતર મસ્તીના આનંદથી બેઠા છે। વ્હાઇટ કલરનું પંખી એવું છે પાણી પીવા માટે, સુંદર અલગ પ્રકારનું। તેમજ અડિયાભાઈ મસ્તીના પાણી પીવા માટે આવ્યા છે। ઉપર મેળા ઉપર કબૂતર મસ્ત બેઠા છે, તડક્યાના સમયના નાઈ વ્યા જાય, પછી આવે નાઈ લે, શણી લે, પછી આવી જાય। મહાદેવ હર મહાદેવ। કોઈ અલગ પ્રકારનું વ્હાઇટ કલરનું પંખી છે, મસ્ત સુંદર રૂપાળું। મહાદેવ ચક્કીબાઈ મસ્ત મજાના આનંદ કરે છે। સુગરી કહેવાય એ ભાષામાં। એના માળા બનેલા છે, અહીંયા 250 ઘર છે, 250 પરિવાર છે। અનગિનત પંખીનો અવાજ આપને સંભળાતો હશે। અસંખ્ય પંખીનો આનંદ માણવા માટે પધારો ભૂતનાથ મહાદેવ, હર હર મહાદેવ। સુંદર મજાનો એક અહીંયા ખાડો ભરેલો રહેશે પાણીનો, તો એમને તો એવું જ લાગે કે આ તળાવ છે, તો મસ્ત મજાના નાય અને આનંદ કરે। મસ્ત મજાનો એક ખાડો ભરેલો રહેશે, ખાલી થાય એટલે ભરી દેવી, તો અહીંયા પંખીને નાહવાનો મસ્ત આનંદ રહેશે। અમને દર્શન પણ થઈ જાય છે અસંખ્ય પંખીના। સુંદર મજાના ગામમાં અસંખ્ય પંખીડા મસ્ત આનંદ કરે છે। આ બધા કબૂતર બેઠા છે મસ્તીના આનંદથી, અને બધાને ખાવા માટે અહીંયા શણ નાખેલી છે ને ખાસ કુંડા અહીંયા મેકેલા છે પાણીના, પાણી પીવા માટે કુંડા, અને આ બધી શણ નાખેલી છે। આ કબૂતરા થોડી ક્ષણોમાં આગળ નીચે આવશે, અમે થોડા દૂર જઈશું એટલે। હર હર મહાદેવ, મહાદેવ હર। અદ્ભુત નજારો, 250 પરિવારના મકાન છે આ બધા જે આપ નિહાળી રહ્યા છો। સુગરી નામના પંખીડા છે, એમના પરિવારના આ બધા ઘર બનેલા છે, સુંદર। આ બધા મસ્ત આનંદ કરે છે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં। જીવના શિવ, શિવના રૂપ, રૂપના પૂજા, હર હર મહાદેવ, જય સિયારામ। અનગિનત પંખી, આ બધા કબૂતર નીચે આવી ગયા છે સારો સરવા માટે, અને આવતા જ જાય છે। સુગરી, ખિસકોલા, ટીટોળી, અનગિનત પંખી આ બધા સારો સરસ છે બપોરના સમય તડક્યાના। મહાદેવ હર મહાદેવ। અષેડની મલપા અનગિનત પંખી જોવા મળી જશે, ચકલી તેમજ વિવિધ પ્રકારના પંખીડા। આ માળાની માથે બેઠી છે ચકલી, સુંદર। અહીંયા પાણીના કુંડા રાખેલા છે પીવા માટે મસ્ત મજાના। આ સુગરીના માળા માથે 2 ચકલી, આપણી જે દેશી ચકલી કહેવાય એ 2 ચકલી
મસ્ત આનંદ કરે છે. આ જે 11 વર્ષના માળા છે આમાંથી ઘાસ ફૂસ લઈ જઈ અને ચકલી એમના માળામાં ઘર બનાવે છે. આવા બધા ખોખા છે, ખોખાની મલપા ઘર બનાવે છે. મસ્ત અહીંયા પાણી પીવાની વ્યવસ્થા. આ બધા એમના માળા છે, ઘર છે. અહીંયા એક ઝૂલા ઝૂલે છે. ચકીભાઈ અમારા ઝૂલા ઝૂલે છે. જો મસ્તીના આનંદ કરે છે એ અસંખ્ય પંખી. જૈન પરિવાર તરફથી અમને 10 માળા આ વર્ષે ભેટ સ્વરૂપે મળેલા છે. સુંદર આ ચકીભાઈ જો મસ્તીના તડક્યાના એના મોઢા ફાટ્યા રહ્યા ભાઈ પંખીના. બની શકે તો ઘર આંગણે વાડીએ પાણીની વ્યવસ્થા મારા પ્રભુ ભગવાને આપ્યું હોય તો કરજો. જો આમાંથી ખડ લઈ જાય અને એના માળા બનાવે છે. અને 11 વર્ષના માળા પડી ગયેલા હતા તો એ માળાના ઝાડ ઉપરથી પડી ગયેલા હતા એને મેં ટીંગાડ્યા છે. તો એમાંથી ઘાસ પૂસ લઈ જઈ અને એમના પરિવાર માટે રહેણાંક બનાવે છે. હરિઓમ હર મહાદેવ હર. ફૂલના શોખીન માટે ખાસ સુખદ સમાચાર. કોઈ ફૂલના શોખીન હોય તો એમને ફૂલના કટિંગ 10 થી 12 પ્રકારની કરણી, 7 થી 8 પ્રકારના ચંપા, વિવિધ પ્રકારના ફૂલો તેમજ ફળના રોપા વિના મૂલ્યે દેવામાં આવશે. ભૂતનાથ મહાદેવ, જેસર, દેપલા રોડ. ટેસ્ટ પ્લાન્ટ થોર કહેવાય દેશી ભાષામાં, હાથલીઓ થોર. અને ગાલ ઘસવાની છૂટી ને કાંટા નથી. સુંદર મજાના ચકીભાઈને તડક્યો લાગી ગયો છે. અમારે મોટું ખુલ્લું રહી ગયું છે. એનું તડક્યો લાગી ગયો છે. આ બધાય પંખીનો કોલાહાલ બપોરના સમયનો આપ સાંભળી શક્યો. બધા ગીતડા ગાય છે, આનંદ કરે છે. બધા મસ્તીના અનગિનિત પંખીનો આનંદ શોર. મહાદેવ હર મહાદેવ, જય ભૂતનાથ. ચકીભાઈ પાણી પી લો તડક્યાના. બેસી ગયા છે, મોઢું ફાટી રહ્યું છે મારા રામ. લગભગ 20 થી 25 પંખીડા ચકલી મસ્તીના આનંદ કરતા. વૃક્ષ પ્રેમી માટે કોઈ વિવિધ પ્રકારની વેલ્યુ વાવી હોય, કેક્ટસ પ્લાન્ટ સુંદર આવી રીતે ફુવારા ચાલુ હોય છે બપોરના સમયે તો પંખીને અને વૃક્ષોને આનંદ મળી જાય, આનંદ થઈ જાય. સુંદર મજાના ફુવારા સાચે વૃક્ષોને આનંદ તેમજ પંખીને પણ આનંદ. મસ્ત સુંદર મજાનું સેતુનું ઝાડ છે. સેતુનું ઝાડ વાવો મારા વાલા. પંખીને ખાવામાં મજા આવશે, બાળકોને ખાવા માટે મજા આવશે. આનંદ મહાદેવ. પપૈયા પાકી ગયા છે તો કોયલ, અડિયા તેમજ બીજા ઘણા પ્રકારના પંખી ખાઈ શકે, આપણે પણ ખાઈ શકાય. મહાદેવ. ચીકુનું ઝાડ. ચીકુ સરસ મજાના તો અસંખ્ય પંખી ખાઈ શકે. આ ચીકુના ઝાડની માલપા ઝીણી ચક્કલીઓને એવું અસંખ્ય તમને જોવા મળી જાય છે. મહાદેવ હર. સરસ મજાનો 12 માસ અરગવો છે જેને ફૂલ પણ આવેલા છે. પતલી શીંગુ, નવી શીંગુ છે અને પાકી ગયેલી શીંગુ પણ છે. જુઓ આ ફૂલ છે, આ નાની પતલી શીંગુ છે, જાડી શીંગુ છે અને પાકી ગયેલી શીંગુ છે. 12 માસ કાયમિક માટે હરગવો હોય છે. તો સરગવાના બી લઈ જાઓ, રોપા લઈ જાઓ. આ એક અલગ પ્રકારનો જાસૂદ છે, મસ્ત સુંદર. તો આનું પણ કટિંગ થ્રો થાય છે ને મૂળિયા થ્રો થાય છે. એક જ ઝાડ હોવા છતાં એક ઝાડની અંદર 2 કલરના ફૂલ આવે છે. એક જ ફૂલ લાલ કલરનું આવે છે કોકદીક ભાગ્યે. બાકીના જો આ પીળા કલરના હોય છે. ક્યારેક ભાગ્યે કોક દિવસે આવું લાલ કલરનું ફૂલ હોય છે. મહાદેવ. બપરિયા પીર. પંખીને આપણી જેમ 3 ટાઈમ ભોજન પ્રસાદનું હોય, સવાર, બપોર ને સાંજ. આ અમારે કબૂતરા સવારમાં
બપોરના અને સાંજના. સવારના 7 વાગ્યે, બપોરના 12 થી 3 સુધી અને સાંજના 5 થી 6, 6:30, 7 સુધી. મહાદેવ હર, જય ભૂતનાથ.